ભાડાનો પતિ આ શબ્દ કેટલો વિચિત્ર છે, પરંતુ યુરોપના દેશમાં આ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. કારણ કે અહીંની મહિલાઓ લગ્ન કરવા વિદેશી વર શોધે છે અને કામ ચલાવવા મહિલાઓ ઘરગથ્થુ કામ માટે પતિ ભાડા પેટે રાખે છે. યુરોપના લેટિવિયા દેશમાં મહિલાઓ દ્વારા આ રીતે પતિ ભાડે લેવું સામાન્ય બાબત છે. ભારત જેવા દેશમાં જ્યાં લોકોના લગ્ન કરવા મહિલાઓ નથી મળતી, તેની સામે આવા સમાચાર અજીબો ગરીબ છે. પરંતુ કેમ આ દેશમાં મહિલાઓ ભાડેથી પતિ રાખે છે, તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પતિ ભાડે રાખવાનું ચલણ ચોંકાવનારું તો છે, પરંતુ સાથે જ તે જિજ્ઞાસા પણ વધારે છે કે આવું તો શું હશે કે મહિલાઓ લગ્ન નથી કરતી અને પતિ ભાડા પેટે રાખે છે. ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ લેટિવિયા દેશમાં પુરુષોની અછતના કારણે તેની મહિલાઓ ભાડા પેટે પતિ રાખે છે, જેમાં તેઓ પોતાના ઘરગથ્થુ કામ જેમ કે પ્લમ્બિંગનું કામ હોય, સુથારી કામ હોય કે અન્ય એવા કામ જે સામાન્ય રીતે લગ્ન જીવનમાં બંધાયેલા પુરુષો કરતા હોય છે, આ કામ કરવા પતિ ભાડે રાખે છે. આની પાછળનું મુખ્ય કારણ છે ત્યાંની લૈંગિક અસમાનતા. એક આંકડા મુજબ ત્યાં પુરુષો કરતાં મહિલાઓનું પ્રમાણ 15.5% કરતાં વધારે છે. તેની સાથે વધુ ચોંકાવનારી ઘટના છે કે રોજગારમાં પણ પુરુષો કરતાં મહિલાઓ ત્યાં વધારે જોવા મળે છે. ધ ન્યૂયોર્ક પોસ્ટમાં એક મહિલા દ્વારા ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું હતું કે અમારી ઓફિસમાં મુખ્યત્વે મહિલાઓ જ કામ કરે છે. અમારે ઓફિસમાં પુરુષ શોધવો હોય તો તે સંઘર્ષભર્યું કામ થઈ જાય છે. તેઓએ આ મામલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. લૈંગિક અસમાનતાના કારણે સમાજને ઘણું નુકસાન પણ પહોંચે છે. વધુમાં એક મહિલાએ આમાં ઉમેરતા કહ્યું કે તેમની સાથે કામ કરનારી કેટલીક મહિલાઓ પુરુષોની શોધમાં વિદેશ પણ જાય છે અને ત્યાં જઈને લગ્ન કરે છે, કારણ કે અમારા દેશમાં યુવાનો ખૂબ જ ઓછા છે. મહિલાઓ ફોન દ્વારા કે ઓનલાઈનમાં કલાકો કે દિવસો માટે પુરુષો બુક કરાવે છે અને તાત્કાલિક બુક થયેલો પુરુષ ઘરે આવીને ઘરગથ્થુ કામે વળગી જાય છે ને ખૂબ જ અજીબો ગરીબ ઘટના. લૈંગિક અસમાનતાને કારણે ઘણા દેશોમાં આ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે અને ભારત જેવા દેશમાં પણ આવું જ છે, પરંતુ આના કરતાં ઉલટું છે. અહીંયા મહિલાઓની ભારે અછત જોવા મળે છે. તમે આવી અજીબો ગરીબ ઘટના વિશે શું કહેશો? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને જોતા રહો સ્વમાન. નમસ્કાર.